હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું લીલી તુવેરની પેટીસ, જે ખૂબ જ જલ્દી અને ફટાફટ બની જાય છે. તો ચલો બનાવીએ. પહેલાં તો આપણે 250 ગ્રામ લીલી તુવેરના દાણા લઈ લઈએ, જે મેં ધોઈને સાફ કરીને રાખ્યા છે. હવે આપણે થોડુંક લસણ લઈ લઈશું લીલું, એને આપણે મોટું મોટું કટ કરી લઈશું. હવે એક મિક્સર જાર લઈશું, તેમાં આપણે લીલી તુવેરના દાણા અને લીલું લસણ સમારેલું ઉમેરી લઈશું. 2 ચમચી જેટલું લીધેલું છે અને બધું ક્રશ કરી લઈશું. આપણા તુવેરના દાણા અને લીલું લસણ ક્રશ થઈ ગયું છે. આપણે અધકચરું ક્રશ કરવાનું રહેશે. હવે આપણે એક પેન લઈશું, તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલા તલ, થોડાક લીમડાના પાન ઉમેરીશું અને ક્રશ કરેલા તુવેરના દાણા અને લીલું લસણ ઉમેરી લઈશું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. એ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં સમારેલા કાજુ, બદામ અને દ્રાક્ષ ઉમેરી લઈશું. 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું, અડધી ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરીશું અને 1 મિનિટ માટે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો આપણું સ્ટફિંગ તૈયાર છે. આ રીતે સ્ટફિંગ તૈયાર થવું જોઈએ. ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે તે પેટીસ માટેનું બેટર બનાવી લઈશું. તેની માટે એક બાઉલ લઈશું. બાઉલની અંદર 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. આ બધી વસ્તુ ઉમેરી ગયા બાદ આપણે તેમાં પાણી ઉમેરીશું. પાણી આપણે ધીમે ધીમે કરીને જ ઉમેરીશું, જેથી આપણું બેટર પતલું ન થઈ જાય. બેટર વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં, એ રીતે આપણે તૈયાર કરશું. મેં અડધા ગ્લાસથી ઓછું પાણી ઉમેરેલું છે અને લમ્સ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખશું. આપણું બેટર તૈયાર છે. હવે આપણે પેટીસનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે સમારેલી કોથમરી ઉમેરી લઈશું અને તેને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તે મિક્સ થઈ ગયા બાદ આપણે હથેળી પર થોડું તેલ લઈશું. તેલ લગાવવાથી આપણું સ્ટફિંગ હાથ પર ચોંટશે નહીં અને થોડુંક સ્ટફિંગ હાથમાં લઈ લઈશું અને તેને ગોળ ગોળ બોલ બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ બોલ બનાવવાના રહેશે. તમે નાના મોટા બોલ બનાવી શકો છો. આપણા સ્ટફિંગના બોલ તૈયાર છે. હવે આપણે બેટર લઈશું. બેટરની અંદર આપણે સ્ટફિંગના બોલ ઉમેરી લઈશું અને ચમચીની મદદથી સ્ટફિંગને આ રીતે કોટિંગ કરી લઈશું. આ રીતે બધા જ સ્ટફિંગના બોલને કોટિંગ કરવાના રહેશે. ત્યાર પછી આપણે તેલ ગરમ કરવા મૂકી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લઈશું. આપણું પેટીસને તળવા માટે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે એક પછી એક બધી જ પેટીસ ઉમેરી લઈશું. પેટીસ ઉમેરી ગયા બાદ આપણે 1 મિનિટ પછી તેને ચમચાની મદદથી હલાવશું, જેથી ચોટી ગયેલી પેટીસ હોય તે છૂટી પડી જાય. આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે પેટીસ તળશું. પેટીસનો કલર ચેન્જ થાય એટલે આપણે પેટીસ બહાર નીકાળી લઈશું. આ પેટીસ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે, તો જરૂરથી એકવાર બનાવજો. જો તમને રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.